ગઈકાલે 29 માર્ચ 2025નો દિવસ પૂરો થઈ ગયો. ઘણી બધી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધી જગ્યાએ વાત હતી કે 29 તારીખથી શરૂઆત અથવા તો 29 તારીખ પછીથી શરૂઆત થશે અને આખી દુનિયાની અંદર કંઈક નવા જૂની થવાના એંધાણ હતા, પણ કંઈ થયું નહીં. એટલે લોકો એમ જ સમજે છે કે 2000ની સાલમાં જે વાત થઈ હતી કંઈ નહીં થાય. એવી રીતે 2012માં પણ વાત થઈ હતી કે પ્રલય આવશે અને એક માયા કેલેન્ડર નામની વસ્તુ પૂરી થઈ ગઈ. એના કારણે 2012માં પ્રલય આવવાનો હતો, જે ન આવ્યો. વાત છે 2025ની. તો 2025માં પ્રલય શું કામ આવવાનો છે એની માહિતી ખરેખર કોઈ પાસે પ્રોપર નથી. હું મારી યથાશક્તિએ તમને પ્રયત્ન કરું છું સમજાવવાનો. 2025માં પ્રલય આવવાનો છે એ નક્કી જ છે, એમાં કોઈ ફેરફાર નથી. આની તૈયારી લગભગ 45થી 50 વર્ષ પહેલાંથી થઈ રહી છે. ટૂંકમાં આ પ્રકૃતિ 45થી 50 વર્ષ પહેલાં આ 2025ની તૈયારી કરી રહી છે અને વિશ્વના નેતાઓ એક વિશ્વયુદ્ધની પણ સ્થિતિ બનાવી રહ્યા છે. ખરેખર એ લોકો વિશ્વયુદ્ધ કરવા નથી માંગતા અથવા તો વિશ્વયુદ્ધની કોઈ જરૂરિયાત જ નથી, પણ લોકો હકીકત જે છે એ જાણી ન શકે એના માટે થઈ અને વિશ્વયુદ્ધની આડમાં જે પ્રાકૃતિક ઘટનાઓ છે એ દબાવવાનો પ્રયત્ન કરશે. કહેવાનો મતલબ કે જે પ્રાકૃતિક ઘટના બનશે ત્યાર પછી વિશ્વયુદ્ધ ચાલુ થવાનું છે. એટલે વિશ્વયુદ્ધ જેવું કાંઈ છે જ નહીં ખરેખર. વાત રહી પ્રાકૃતિક ઘટનાની અથવા તો પ્રલયની, તો પ્રલય અને પ્રાકૃતિક ઘટનાય નથી, ખરેખર આ વિશ્વ પરિવર્તન છે. તમે એને યુગ પરિવર્તન પણ કહી શકો અને વિશ્વ પરિવર્તન પણ કહી શકો. આવું અમુક વર્ષો પછી, અમુક હજાર વર્ષ પછી થતું આવતું હોય છે. કોઈ બહુ મોટી એવી વાત નથી. આ ઘટના 5000 વર્ષ પહેલાં થઈ હતી અને જે તે સમયે 33 કરોડ લોકો બચ્યા હતા. આ ઘટના બાદ આખા વિશ્વમાં એ 33 કરોડ લોકો જ આગળ જતા 33 કરોડ દેવી દેવતાઓ તરીકે પૂજાયા. એ લોકોને જ 33 કરોડ દેવી દેવતાઓ કહે છે. તો આ ઘટના બાદ 60 કરોડની આજુબાજુમાં અથવા 60 કરોડથી પણ ઓછા લોકો બચે એવી વાત અત્યારના સાંભળવા મળી રહી છે. હવે 29 માર્ચ 2025ની આગાહી જે કરી તે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ઉપર બધી આગાહીઓ કરેલી છે. જો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જ બધી આગાહી કરી નાખે તો જન્મ મરણના ફેરાની કોઈ જરૂરિયાત નથી. ટૂંકમાં આત્માઓનો કોઈ વજૂદ જ નથી રહેતો. જે વજૂદ છે એ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો જ રહે છે. તો એ વસ્તુ શક્ય નથી. બાકી પરમાત્માને કોઈ પહેલેથી નક્કી ન કરી શકે કે ભાઈ આમ જ થવાનું છે ને આ જ કરવાનું છે. જો એ લોકો પહેલેથી જ જાણી જાય તો પછી એના ઉપર વિશ્વાસ કરવો જ શક્ય નથી રહેતો, કેમ કે મનુષ્ય એને જાણી ગયો છે. પછી એના ઉપર વિશ્વાસ કરીને કરવાનું શું? એટલે એવું કંઈ નથી થવાનું. જે રીતે લોકો કહે છે એ એની રીતે જ કાર્ય કરવાના છે પરમાત્મા. પણ થશે. થયા વગર 2025માં રહેવાનું નથી. અને થવાનું એવું છે
કે પરમાત્મા દરેક લોકોને આરીસો બતાડશે. આરીસામાં તમારી આત્મા, તમારો પોતાનો કેટલો વિકાસ થયો છે એ તમને જોવા મળશે. અને એનાથી જો તમે ભયભીત થઈ જાશો, તમે બી જાશો, ડરી જાશો, તો તમારું જીવન આ દેહ મૂકીને જવાનું થશે નવા જન્મ માટે. આ મેસેજ એટલો બધો સમજવો સહેલો નથી. અમુક લોકો જ મારી વાત સમજી શકશે અને એ આ વિડીયો પણ અમુક લોકો માટે જ છે, બધા માટે નથી. બાકી મજાક મસ્તી કોમેડ આ વિડીયો ઉપર ચોક્કસ થશે અને થવા જોઈએ, કેમ કે સત્ય લગીને પહોંચવું એટલું બધું સહેલું નથી અને સરળ નથી. તો મસ્તી મજાક કરો, આનંદ માર્યો, જેટલું સમજાય એટલું સમજો.